આપણે અનુસ્વાર વિશે ઘણું જોઈ ગયા છીએ કે બહુવચનમાં હોય આ તે બધું જોયું. એક જરા આ છે કે કેટલાક શબ્દ છે એ બહુવચનમાં જ વપરાય. જેમ કે વંદન, તો મારા વંદન અથવા વંદન કર્યા, તો એ નપુંસક લિંગમાં જ તે આ વપરાય છે અને બહુવચનમાં વપરાય છે. અભિનંદન, તો પણ અભિનંદન આપ્યા. જો એ શું કામ? તો કે એ અભિનંદન નપુંસક લિંગ ને બહુવચનમાં છે. વખાણ એ પણ હંમેશા બહુવચનમાં જ વપરાય કે એના ઘણા વખાણ થયા. જો બહુ અવિકારી વાપરશું જ નહીં આવે, તેના બહુ વખાણ થયા, તો અહીંયા તો આવશે જ તે. એટલે પણ એ વખાણ એ બહુવચનમાં જ વપરાય. એ જ રીતે ચશ્મા, એમાં જરા ધ્યાન રાખજો કે બહુવચનમાં જ વપરાય અને ચશ્મામાં હંમેશા આ અનુસ્વાર હોય. આ દર્શન અને વંદન અને લગ્નની જેમ, અભિનંદનની જેમ દર્શન અને લગ્ન પણ બહુવચનમાં વપરાય છે. લગ્ન થયા, કારણ કે બે જણા એટલે બહુવચન થઈ જાય છે. દર્શન કર્યા, તમારા દર્શન થયા, તો ત્યાં પણ એ બહુવચનમાં વપરાશે. કેટલીક વાર આજે એનું જે સ્થાન છે એમાં પણ કેટલીક વાર ભૂલો થતી હોય છે કે આતંક ખરું છે, આતંકવાદ, પણ ઘણા આતંકવાદ એમ બોલતા હોય છે. તો આ ખોટું છે. ખરેખર આ ત માટે પેલો છે. એ જ રીતે ઘણા શંકુતલા કહે, પણ એ નહીં. શંકુત એટલે પક્ષી, અને એ જ્યારે મેનકા છોડીને ગઈ તો પક્ષીઓએ એને ચાંચથી પેલું કરીને એના મોઢામાં મૂકતા હતા. અને એટલે શકુંતૈ લાતા, પક્ષીઓ વડે જેનું પાલન થયું છે તે શકુંતલા. એટલે શકુંતલા છે, શંકુતલા નહીં. એટલે આ જરા શબ્દ જે છે એ પહેલાનો સ્થાનનો ફેર ન થઈ જાય. એટલે આ જે છે એક. બીજું આપણે જોઈએ કે આ બહુવચનમાં વપરાય એમ સમાચાર પણ બહુવચનમાં વપરાય, પણ એ શબ્દ પુલ્લિંગ છે. એટલે સારા સમાચાર મળ્યા, તો તમારા સમાચાર મળ્યા, તો મીંડું નહીં આવે. શું કામ? કે એ પુલ્લિંગ બહુવચન છે. પછી એ જ રીતે પ્રણામ પણ થયા, કે પ્રણામ કર્યા, તો મીંડું નહીં આવે. શું કામ? તો કે પ્રણામ છે એ પુલ્લિંગ શબ્દ છે, બહુવચન પણ વપરાય છે એ બહુવચનમાં. એટલે આ જોયા પછી એક થોડુંક હેત્વર્થ માટે જરા જોઈ લઈએ કે આપણે વ્યાકરણમાં હેત્વર્થ કૃદંત જોઈ ગયા છીએ કે આ ક્રિયા કરવાનો હેતુ જે હોય અને એ માટે વા પ્રત્યય જે છે એ છે. હવે કરવું સામાન્ય ક્રિયા પદ છે, કરવું, અથવા તો વિદ્યાર્થ પણ કહી શકો, પણ એને આ સામાન્ય કહે છે. પણ આ કરવા માટે, તો એ જે વા છે ને એમાં કોઈ દિવસ મીંડું નહીં આવે. એ એમને એમ જ રહેશે. જેમ કે રાષ્ટ્રભક્તિનું કાવ્ય રચવું, જો રચવું છે સામાન્ય, પણ એનું જ્યારે હેત્વર્થ બને તો કે કાવ્ય રચવા સંવેદના જોઈએ. તો જો રચવું એનું એ રચવા થયું, કારણ કે આ કાવ્યો રચવા, આ બહુવચન કાવ્ય સૂચવે છે. એટલે એક કાવ્ય રચવું, કાવ્યો રચવા, તો અહીંયા રચવુંનું બહુવચન થયું છે. તો ત્યાં રચવુંનું બહુવચન રચવા એમ થશે, પણ અહીંયા રચવા માટે હેત્વર્થ કૃદંત થયું. તો રચવા એ ત્યાં અહીંયા અનુસ્વાર કોઈ જ્યાં હેત્વર્થ કૃદંત હોય ત્યાં અનુસ્વાર આવે નહીં. આટલી વાત જરા સંક્ષેપમાં કર્યા પછી આપણે હવે
મધ્યાંતર પ્રારંભ કરીએ. આમ તો આપણે કહી ગયા છીએ કે 12 વર્ષે વ્યાકરણમ અધીતે. વ્યાકરણ છે ને એ 12 વર્ષે ભણાય રે. હા, કારણ કે આ પણ આપણે તો કથાકારો જેમ સપ્તાહ કરે છે, સપ્ત અહન જો સંધિ છે, અને સપ્ત અહન અને એના ઉપરથી આ અ જોડાઈ ગયો અને સપ્તાહ એમ આપણે શબ્દ થયો. 7 દિવસનો સમૂહ. તો આ કથાકારો 7 દિવસમાં તો એ ઘણી બધી કૃષ્ણના 10 અવતારની વાત કરી દે. એમ આપણે પણ આ 12 વર્ષે જે કહેવાય રે એને આપણે 7 દિવસમાં આપણે પ્રયત્ન કર્યો છે